કેરી ઓન સત્સંગ, સતરંગી સંતરંગી, સત્સંગી રે મેં તો સત્સંગી રે. સત્સંગ મને જિંદગી સાથે પકડીને જળની જેમ તસડીને લઈ ગયો, શબરીની ધીરજ તરફ લઈ ગયો. આવશે રામ આવશે, બસ હું પણ રાહ જોતો થઈ ગયો. ક્યારેક તો એની કૃપા દ્રષ્ટિ મારી પર પડશે. આ મને સત્સંગ શબરી નથી મળ્યો. શું વાત કરું, સંતોની પરંપરા છે આ ભૂમિ. કોણ ભૂલશે પરમહંસ રામકૃષ્ણ, નવદા ભક્તિનો સર્જક. આ સત્સંગે આપ્યું નવે નવ પ્રકારની ભક્તિ એક માણસ એક જ જીવનમાં કરી શકે. અદ્ભુત દોડાયો મને રામકૃષ્ણ પરમહંસની નવદા ભક્તિ મને દોડાવે છે. હવે હું અત્યારે એ મૂંઝવણમાં છું જેમ મારી પાસે આ એક જ જન્મ છે. સમય મારા હાથમાંથી સરતો જાય છે. હું કેવી રીતે એક ભક્તિ નથી કરી શકતો ત્યાં નવે નવ દિશામાંથી કઈ દિશામાં, કઈ ભક્તિની દિશામાં દોડું, કઈ તરફ જવું? ક્યારેક મને મીરા બોલાવે છે, ક્યારેક મને નરસિંહ બોલાવે છે, પણ રામકૃષ્ણ પરમહંસ એ ભક્તિ જગતનો, અધ્યાત્મ જગતનો, ભક્ત જગતનો આઇઝેક ન્યૂટન કે આઇન્સ્ટાઈન છે, જેને જીવનની પ્રયોગશાળામાં નવે નવ ભક્તિને ઉતારી દીધી. નવે નવ ભક્તિને બધામાં સફળ, બધામાં પરિણામ મેળવ્યું. અને જોવાનું એ છે કે એ વિશે એક અક્ષર બોલ્યા નહીં, માટે પરમહંસ કહેવાયા. ક્યાં જવું જોઈએ? મીરાના નૃત્ય તરફ, નરસિંહની શ્રદ્ધા તરફ, શબરીની ધીરજ તરફ, રામકૃષ્ણ પરમહંસની નવ ભક્તિની નવ પ્રથાના સત્સંગમાં ક્યાં જવું જોઈએ? પછી મને જડી આવ્યો એક માણસ, જેને કીધું ક્યાંય જવાની જરૂર નથી, ઘરમાં બેસ, તારી જવાબદારી ઉઠાવ, તારી પત્ની, તારા સંતાનો સાથે સારા સમાજના વ્યવહારો સાથે જીવ, તારો રોટલો ને તારો ઓટલો સંભાળ. આવું કહેતો કબીર સીધો જ આખો મારી અંદર ઉતરી ગયો. અને જીવનના બધા સામાજિક પાસા, આર્થિક પાસા, આ બધું સમજાવતા સમજાવતા એને કીધું જવાબદારી નિભાવવી, જીવન જીવતા રહેવું, જીવનને પ્રેમ કરવો, જીવનથી ભાગવું નહીં, જવાબદારીથી ભાગવું નહીં. આ કબીર 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 એ મારો સત્સંગી છે. છેલ્લો સત્સંગ મારો કબીર છે. કેમ કે આપણને રામકૃષ્ણ, મીરા, શબરી, નરસિંહ કશું બનતા નહીં આવડે. હા, તો જવાબદારી તો કબીરની જેમ ઉઠાવીએ.